પ્રોજેક્ટમાં ડિઝાઇન બદલવાનો આક્ષેપ. ટેકનિકલી ડિઝાઇનમાં ફેરફાર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે. થેનારસન. અમદાવાદ પૂર્વમાંથી પસાર થતી 13 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ ₹1,250 કરોડના ખર્ચથી રીડેવલપમેન્ટ થઈ રહી છે. મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષ નેતા પ્રોજેક્ટમાં ડિઝાઇન બદલી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા બેઠકમાં હોબાળો મચી ગયો હતો. તે દરમિયાન મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસને કહ્યું કે પ્રોજેક્ટની કામગીરીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. જરૂર જણાય ત્યાં ડિઝાઇનમાં ફેરફાર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે. પ્રોજેક્ટની ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. વિપક્ષે 7 દિવસમાં લેખિતમાં પ્રોજેક્ટ ડિટેલ નહીં અપાય તો કાયદાકીય લડત આપવા ચીમકી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં વિપક્ષ નેતાએ ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર આરકેસી ઇન્ફ્રાબિલ્ડ દ્વારા પ્રીકાસ્ટ આરસીસી બોક્સ નાખવાને બદલે આરસીસી ડાયાફ્રોમ વોલ બનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રોજેક્ટના અન્ય એક કોન્ટ્રાક્ટર રેલ વિકાસ નિગમના ધ્યાનમાં આ બાબત આવતા તેમણે પણ આરસીસી બોક્સ નાખવાનું બંધ કરી ડાયાફ્રોમ વોલ બનાવીને કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મ્યુનિસિપલ તંત્રમાં 240 કરોડનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કરાયો હોવાનું વિપક્ષ નેતાએ કહેતા ભાજપના કોર્પોરેટરે હોબાળો મચાવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ જે આક્ષેપ થઈ રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી. પ્રોજેક્ટની કામગીરીને લઈને જ્યાં જરૂર જણાય ત્યાં પ્રીકાસ્ટ આરસીસી બોક્સ નાખવામાં આવેલા છે. પ્રોજેક્ટના 70% ભાગમાં પ્રીકાસ્ટ આરસીસી બોક્સનો ઉપયોગ કરાયો છે. સ્ટ્રોમ વોટર માટે જ્યાં જરૂર હતી ત્યાં કાસ્ટ ઇન સિટુ સ્ટ્રોમ વોટર બોક્સ નાખવામાં આવેલા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.